આજે પુષ્ય નક્ષત્રને લઈને પોરબંદરની સોની બજારમાં સોના ચાંદીની ખરીદીમાં તેજી જોવા મળી હતી। જો કે ગત વર્ષની સરખામણીમાં સોના ચાંદીના ભાવમાં વધારો થતા ખરીદીમાં 25% પણ ઘટ જોવા મળી હતી। હિન્દુ પરંપરામાં દિવાળી એ સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યનો તહેવાર છે। ભક્તો ધનના પ્રમુખ દેવતાઓ મહાલક્ષ્મી અને કુબેરની ખૂબ જ આસ્થા સાથે પૂજા કરે છે। ત્યારે મોટા ભાગના લોકો નવા કપડાં, ઘરેણાં, સોના ચાંદીના સિક્કા, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદે છે। ઘણા લોકો વાહનો અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો ખરીદવા માટે પણ દિવાળીની રાહ જુએ છે। એવું માનવામાં આવે છે કે પ્રકાશના તહેવાર માટે ખરીદી શુભ સમયે કરવામાં આવે છે, જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે અને કાયમી સમૃદ્ધિ સુનિશ્ચિત થાય। કેલેન્ડર મુજબ નક્ષત્રોનું રાજા પુષ્ય ખરીદી માટે શ્રેષ્ઠ નક્ષત્ર છે। આ નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદી પરિવારમાં ખુશી આપે છે। આ વર્ષે પુષ્ય નક્ષત્ર 2 દિવસ 14 અને 15 ઓક્ટોબર સુધી ચાલશે, તેથી બંને દિવસ ખરીદી માટે શુભ છે। પોરબંદરની સોની બજારમાં પુષ્ય નક્ષત્રને લઈને સોના ચાંદીની ખરીદીમાં ભીડ જોવા મળી હતી। નમસ્કાર, હું જય રાણી ઝેવરના પ્રતિનિધિ તરીકે બધા જ પોરબંદરવાસીઓ આજના નક્ષત્રની ખૂબ બધાઈ આપું છું। દર વખતેની જેમ આ વખતે પણ સોનાની ખરીદી માટે ઉત્સાહ જોવાઈ જ રહ્યો છે। ચોક્કસ ભાવ થોડા વધી ગયા છે, પણ છતાંય જેમ ભાવ વધે છે એમ જે ટ્રસ્ટ છે ગોલ્ડ ઉપર એ લોકોનો વધતો જાય છે। અને આ વખતે ભાવ વધારાના હિસાબે 14 કેરેટ ગોલ્ડ જ્વેલરી રિસ્પોન્સ અમને સારો છે। પ્રાઇસમાં બી થોડું અફોર્ડેબલ રહી છે કસ્ટમરને, અને ટકાઉ વાઇઝ બધી રીતના બી સારું રહી છે, તો એમાં પણ રિસ્પોન્સ સારો છે અત્યારે। ને ઓલ ઓવર દર વખતેની કમ્પેરિઝનમાં થોડું એક્સ્ટ્રા પ્રાઇસ છે, પણ છતાં બી એવું નથી લાગતું કે માણસો કચકાય છે, લેતા લે જ છે। અને હજી પણ કદાચ ગોલ્ડનો પ્રાઇસ એનાથી બી વધારે વધશે તો પણ લોકો ગોલ્ડ ઉપર તો ભરોસો રાખશે અને લેતા જ રહેશે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો થતા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 25% ઓછી ખરીદી જોવા મળી રહી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।